રામ સેનાના સુરત જિલ્લા પ્રમુખ કુણાલ પારેખ અને ગુજરાત પ્રદેશ સંયોજક પ્રેમ નારાયણ પાંડ્યા અને તેમની ટીમ દ્વારા બારડોલીના પાવર હાઉસ ખાતે ગૌમાતાનું મૃત્યુ થતાં વિધિવત પ્રમાણે અંતિમ ક્રિયા કરવામાં આવી, જે સરાહનીય કામગીરીને બારડોલી જનતાએ બિરદાવી હતી. જય શ્રી રામ સેનાના સુરત જિલ્લા પ્રમુખ કુણાલ પારેખ અને તેમની ટીમ ઘણા વર્ષોથી ગૌ સેવા સાથે સંકળાયેલી છે. બારડોલી વિસ્તારમાં ગૌવંશની શારીરિક સારવાર હોય કે મૃત્યુ થયું હોય, કુણાલ પારેખ અને તેમની ટીમ સેવા આપવા હર હંમેશ તત્પર રહે છે. થોડા દિવસો અગાઉ બારડોલીના અસ્તાન રેલવે ફાટક નજીક એક ગૌમાતાનું ટ્રેન અડફેટે મૃત્યુ થયું હતું. ત્યારે તેમણે જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે જઈ ગાયનો કબજો લઈ હિન્દુ વિધિ પ્રમાણે અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. ત્યારે ગતરોજ બારડોલીના પાવર હાઉસ ખાતેથી ગાયના મૃત્યુનો કોલ આવતા તાત્કાલિક ત્યાં પહોંચી ગાયનો કબજો લઈ હિન્દુ વિધિ પ્રમાણે અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. ત્યારે બારડોલી વિસ્તારમાં ઘણા હિન્દુ સંગઠનો છે, પરંતુ ગૌ માતાની સેવા માત્ર જય શ્રી રામ સેનાના સુરત જિલ્લા પ્રમુખ કુણાલ પારેખ અને ગુજરાત પ્રદેશ સંયોજક પ્રેમ નારાયણ પાંડ્યા અને તેમની ટીમ કરી રહી છે, જે પ્રશંસાને પાત્ર છે. જય શ્રી રામ. પ્રેમ નારાયણ સુરત પ્રતાપ પાંડે, જય શ્રી રામ સેના પ્રાંત સંયોજક. આજ રોજ ગૌ માતાના આ મૃત્યુને એના શ્રીરામ સેના ઉપર ફોન આવ્યો હતો, તો એને આજ રોજ વિધિવત એમને દફન વિધિનો જે હતું એ કરવામાં આવ્યો છે. અને આવા કાર્યો જય શ્રી રામ સેના દ્વારા સતત ચાલુ છે. અને કોઈ પણ આવું કોઈ કાર્ય હોય તો જય શ્રી રામ સેનાનો સંપર્ક કરવા નમ્ર અપીલ છે બારડોલી તાલુકાના દરેકને, ગૌરક્ષક પ્રેમીઓને. અને આવી સેવાઓ જય શ્રી રામ સેના દ્વારા સતત ચાલુ રહેશે. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. કુણાલ પારેખ, સુરત જિલ્લા પ્રમુખ, જય શ્રી રામ સેના. જય શ્રી રામ. આજ રોજ પાવર હાઉસમાંથી કોલ આવતા ગૌ માતાનું મૃત્યુ થયું હતું, તો અમે આજ રોજ ગાયને પાવર હાઉસ પાસેથી લાવીને ગાડીમાં જેસીબી દ્વારા ગાયનું દફન વિધિ પૂજન કર્યું હતું. આ જ રીતે અમે ઘણા ટાઈમથી ગૌરક્ષક તરીકે જય શ્રી રામ સેનામાંથી કામ કરતા છે. જય શ્રી રામ. પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ, બારડોલી.